आओ प्रार्थना करिए। पवित्र प्रभु धन्यवाद, हालेलुया। प्रभु તમારી સ્તુતિ હો, તમારા મહાન પ્રેમ, ઉદ્ધાર, તારણને માટે તમારી સ્તુતિ હો। તમારા પર વિશ્વાસ દ્વારા તમે અમને તમારા દીકરાને દીકરી બનાવ્યા માટે તમારો આભાર માનીએ છીએ। પ્રભુ આભાર માનતા અમે તમારી હાજરીમાં આવીએ છીએ। ત્યારે આજની અમારી આ શાસ્ત્ર અભ્યાસની સંગત આશીર્વાદિત કરો, તમારા વચનની સત્યતા પ્રગટ કરો, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, તમારા આત્માની દોરવણી આપો અને વિશ્વાસમાં દ્રઢ કરો। સર્વ મહિમા તમને આપતા પ્રભુ ઈસુમાં પ્રાર્થના માન્ય કરો, આમેન। હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ। પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ। આપણે દર ગુરુવારે શીખી રહ્યા છે ક્રિશ્ચિયન કેરેક્ટર, ખ્રિસ્તી જીવનમાં મૂળભૂત પરિબળો, મૂળભૂત ગુણધર્મો, લાક્ષણિકતા શું છે એના વિશે આપણે પ્રભુનું વચન જોઈ રહ્યા છે। અને એમાં આજે આપણે જોવા માંગીએ છીએ ફેથ, કે જે ખ્રિસ્તી જીવનનું મૂળભૂત પાયાનું લક્ષણ છે। એના વગર ખ્રિસ્તી જીવનની કોઈ અસ્તિત્વ જ નથી એવું આપણે કહી શકીએ। અને માટે આજે આપણે ફેથ ઉપર પ્રભુનું વચન જોવા માંગીએ છીએ। રોમનોને પત્ર 1 અધ્યાય 17મી કલમ, રોમન 1:17 આ પ્રમાણે કહે છે, કેમ કે તેમાં ઈશ્વરનું ન્યાયપણું પ્રગટ થયેલું છે, તે ન્યાયપણું વિશ્વાસથી છે, અને વિશ્વાસને અર્થે છે, જેમ લખેલું છે તેમ ન્યાયી વિશ્વાસથી જીવશે। ઈસુ ખ્રિસ્તમાં એ ન્યાયપણું પ્રગટ થયું અને આ ન્યાયપણું વિશ્વાસથી છે। ન્યાયી વિશ્વાસથી જીવશે એટલે કે મારે ને તમારે જો એ જીવન પ્રાપ્ત કરવું છે, જો એ ન્યાયપણું પ્રાપ્ત કરવું છે, તો વિશ્વાસ કરવો એ મૂળભૂત પાયાની બાબત છે અને ત્યાંથી ખ્રિસ્તી જીવનની શરૂઆત થાય છે। અને માટે મારા અને તમારા અને આપણા બધાના જે વિશ્વાસ કરનાર લોકો છે એમના જીવનમાં એક મૂળભૂત અગત્યની બાબત છે અને એ છે વિશ્વાસ। અને માટે ઈશ્વર છે તેમ માનવું એ વિશ્વાસ નથી। આપણે પ્રેરિતોનો વિશ્વાસ નામ બોલીએ છીએ, હું માનું છું, હું કબૂલ કરું છું, હું જાણું છું, એ વિશ્વાસ નથી। પણ વિશ્વાસ શું છે? તો વિશ્વાસ એ છે કે ઈશ્વર પર ભરોસો મૂકો, તેના વચનોમાં ભરોસો મૂકો, તેના ખાતરીદાયક વચનો પર ભરોસો મૂકીને અને તેના ઈશ્વરના સ્વભાવને જાણીને એ પ્રમાણે જીવન જીવવું। અને મતલબ કે વિશ્વાસ એ કેવળ માનવું નથી, કેવળ વિચારવું નથી, પણ સંપૂર્ણ ભરોસો, ઈશ્વર પર મારો સંપૂર્ણ ભરોસો, એના વચનો પર મારો સંપૂર્ણ ભરોસો, એના સ્વભાવ પર મારો સંપૂર્ણ ભરોસો, અને એ ભરોસાને આધારે હું આ પૃથ્વી પરનું અત્યારનું મારું જીવન જીવવું, એ વિશ્વાસનું જીવન છે। એ વિશ્વાસનું જીવન છે। અને માટે વિશ્વાસની વ્યાખ્યા હિબ્રુઓના પત્રમાં આપણને મળે છે। હિબ્રુઓના પત્ર 11મો અધ્યાય 1લી કલમ અને 6ઠી કલમ એ વિશ્વાસની વ્યાખ્યા છે। અને ત્યાં લખ્યું છે હિબ્રુ 11:1 અને 6, હવે વિશ્વાસ તો વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે, પણ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવા એ બનતું નથી। એમ કે ઈશ્વરની પાસે જે કોઈ આવે તેણે તે છે, અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ આપે છે, તો વિશ્વાસ કરવો જોઈએ। અને આગળ હિબ્રુના પત્ર આખો અધ્યાય એ વિશ્વાસનો અધ્યાય છે, વિશ્વાસના અગ્રેસર લોકોનો અધ્યાય છે કે જેમણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો। અને એ અધ્યાયની અંદર શરૂઆતમાં જ કહે છે કે વિશ્વાસ એ તો અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે અને જેની આશા આપણે રાખીએ છીએ, એની ખાતરી છે। અને બહુ મહાન બાબત
આપણે પ્રભુના વચનોમાંથી શીખવા મળે છે. અને માટે કેટલીક અગત્યની બાબતો આપણે વિશ્વાસના સંદર્ભમાં જોવા માંગે છે. જે પહેલી બાબત, વિશ્વાસ એટલે ઈશ્વર પર સંપૂર્ણ ભરોસો. મેં કીધું એ પ્રમાણે કે વિશ્વાસ એ સંપૂર્ણ ભરોસો લાવે છે ઈશ્વર પર. નીતિવચન તેનો 3 અધ્યાય 5મી કલમ આ પ્રમાણે કહે છે, નીતિવચન 3:5, તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. પ્રભુનો સેવક કહે છે કે પૂરેપૂરા હૃદયથી ઈશ્વર પર ભરોસો રાખ અને તારી પોતાની અક્કલ પર આધાર ન રાખ. કારણ કે મોટા ભાગે આપણે આપણી વિચારધારા પ્રમાણે ચાલીએ છીએ, પણ કોઈ પ્રભુના સેવકે કીધું કે આપણી જે વિચારધારા છે, વિચારવાની ક્ષમતા, તાર્કિક શક્તિ, જે સમજણ છે આપણી પાસે, તે અને વિશ્વાસ, એ બંને સાથે ચાલે છે એક એન્ડ સુધી. અને ત્યાંથી પછી આગળ કદાચ આપણે વિચારવાની શક્તિ આપણી ખૂટી જાય, પણ વિશ્વાસ એ કહે છે કે તું આગળ પગલું ભર. દાખલા તરીકે આપણે કોઈ રસ્તામાં જતા હોઈએ અને અહીંયા આગળ ડેડ એન્ડ આવી જાય, આગળ પગલું ભરવાની જગ્યા જ નથી, અને માટે આપણી વિચારવાની શક્તિ કહે છે કે ભાઈ અહીંયાથી તું પાછો ફરી જા, કારણ કે આગળ પગલું ભરવાની જગ્યા નથી, પડી જવાશે. પણ વિશ્વાસ કહે છે કે તું આગળ પગલું ભર અને પ્રભુ તને સંભાળશે. આ છે વિચારવાની ક્ષમતા અને વિશ્વાસનું પરિણામ. બે બાબતો અલગ અલગ છે. અને આપણે ઘણો જ્યારે આપણી પોતાની અક્કલ પર આધાર રાખીએ, આપણી વિચારવાની ક્ષમતા પર આધાર રાખીએ, આ જગતના જ્ઞાન પર આધાર રાખીએ, તો આપણે વિશ્વાસનું જીવન જીવી શકતા નથી. ઈશ્વર સંપૂર્ણ ભરોસો આપણે કરી શકતા નથી. પણ અહીંયા આગળ પ્રભુનું વચન કહે છે કે આપણે સંપૂર્ણ રીતે ઈશ્વર પર ભરોસો રાખવાનો છે. જેનો મતલબ કે ગમે તેવી પરિસ્થિતિ હોય અથવા તો વાતાવરણ અયોગ્ય હોય, છતાં પણ વિશ્વાસથી ચાલવું. ગમે તેવી મુશ્કેલી હોય છતાં પણ વિશ્વાસ રાખવો કે ઈશ્વર મારી સાથે છે, એના પર સંપૂર્ણ ભરોસો મૂકવો. એનું ઉત્તમ ઉદાહરણ એ ઇબ્રાહિમ પોતે છે. તમે રોમનોને પત્ર 4 અધ્યાયમાં, 4 અધ્યાય ઇબ્રાહિમના સંદર્ભમાં લખવામાં આવ્યો છે. અને ત્યાં લખ્યું છે કે તે વિશ્વાસથી ડગ્યો નહીં, તેણે અવિશ્વાસ કરીને સંદેહ લાવ્યો નહીં. એને ખબર હતું કે બધું જ અશક્યતા છે, ચારે બાજુ અશક્યતા છે, પોતે વૃદ્ધ છે, એના પત્ની પણ વૃદ્ધ થઈ ગયા છે, અને હવે કયો વારસ, કેવું જીવન, કેવું ભવિષ્ય. પણ એને વિશ્વાસ કર્યો ઈશ્વરના વચનો પર અને ચાલી નીકળ્યો ઈશ્વરના વચનો પર વિશ્વાસ કરીને. અને આ વિશ્વાસનું જીવન છે. અને માટે વિશ્વાસનું જીવન એ સતત મને તમને મદદ કરે છે કે આપણે સંપૂર્ણ રીતે ઈશ્વર પર ભરોસો રાખીએ. જ્યારે સારી બાબતો બનતી હોય, બધું સરસ હોય ત્યારે નહીં, પણ એથી વિશેષ જ્યારે તકલીફ હોય, મુશ્કેલી હોય, પ્રશ્નો હોય, મૂંઝવણો હોય, કટોકટી હોય, ત્યારે પણ વિશ્વાસ કરો. અને એ ઈશ્વર પર ભરોસો રાખવાનું જીવન છે. માટે વિશ્વાસ એટલે એનો મતલબ એવો છે કે હું અત્યારની પરિસ્થિતિ કદાચ સમજી શકતો નથી કે કેમ આવું બની રહ્યું છે, પણ મને ખાતરી છે કે પ્રભુ મારી સાથે છે, પ્રભુ બધું જાણે છે, અને પ્રભુ મારા માટે સર્વ શક્ય, સર્વ અદ્ભુત, મહાન બાબતો કરવાના છે. અને એ વિશ્વાસનું જીવન છે. અને માટે વિશ્વાસનું જીવન એ છે કે સંપૂર્ણ રીતે ઈશ્વર પર ભરોસો રાખવો. જે બીજી બાબત છે, ઈશ્વરના વચનોમાં ભરોસો રાખવો. ઈશ્વરે જે ખાતરીદાયક વચનો આપ્યા છે એમાં વિશ્વાસ કરવો, એના પર પોતાનો સંપૂર્ણ રીતે વિશ્વાસ મૂકવો. આપણે વાંચીએ રોમન પત્ર 10 અધ્યાય 17મી કલમ, રોમન 10:17. એ પ્રમાણે સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તના વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે. પ્રભુના વચનો એ વિશ્વાસ ઉત્પન્ન કરે છે. ઈસુ ખ્રિસ્તના વચનો એ વિશ્વાસ ઉત્પન્ન કરે છે, અને એ વિશ્વાસ મનને તમને તારે છે. પ્રભુએ જે વચનો આપે છે, ખાતરીદાયક વચનો, એ ખાતરીદાયક વચનો પર વિશ્વાસ કરવો એ બહુ જ અગત્યનું છે. આપણે જો વાંચીએ હિબ્રુઓને પત્ર 11 અધ્યાય 7મી કલમમાં, તો ત્યાં આગળ નૂહના વિશે વાત કરવામાં આવી છે કે નૂહને એ પરિસ્થિતિ જોઈ નહોતી કે પૂર કેવું હોય અને વહાણ કેવું હોય, પણ એને ચેતવણી મળી, પ્રભુએ વચન આપ્યું, અને એ વચન, એ ચેતવણી પ્રાપ્ત કરીને એણે વહાણ તૈયાર કર્યું. અને વહાણ તૈયાર કર્યું કે જેથી વિશ્વાસથી જે ન્યાયપણું છે તેનો તે વારસ બન્યો. અને એવા ઘણા બધા પ્રભુના સેવકો કે જેમને વચન મળ્યા અને વચન પર વિશ્વાસ કરીને તેઓ ચાલ્યા અને અંત સુધી ટકી રહ્યા. અને માટે ઈશ્વરના વચનોમાં ભરોસો મૂકવો એ બહુ જ જરૂરી છે. અને માટે જે બાઇબલનો વિશ્વાસ છે, એ બાઇબલનો વિશ્વાસ એ પ્રભુના વચનો ઉપર રચાયેલો છે. ઈશ્વરે જે વચન આપ્યા છે એના ઉપર. માટે જયારે આપણે પ્રભુના વચનો વાંચીએ છીએ ત્યારે કેવળ વાંચવા ખાતર નહીં,
વિશ્વાસથી એને આપણા જીવનમાં એપ્લાય કરીએ, એ વચનો પર વિશ્વાસ મૂકીએ, કારણ કે એ પ્રાથમિક બાબત મારા અને તમારા જીવન માટે છે. કારણ કે યાદ રાખીએ કે વિશ્વાસ એ ફિલિંગ્સ આધારિત નથી, એ નક્કર પ્રભુના વચનો છે. વચનો પર વિશ્વાસ કરવો એ ફિલિંગ્સ આધારિત નથી, પણ એ સતત એમાં ચાલવું એ જરૂરનું છે. અને માટે પ્રભુના વચનો પર ભરોસો એ બીજી મહત્વની બાબત છે. અને માટે સતત રેગ્યુલરલી પ્રભુના વચનો વાંચીએ, એનું મનન કરીએ, એ વચનોમાંથી મળતી મહાન બાબતો પર વિશ્વાસ કરીએ અને વિશ્વાસથી ચાલીએ, એ વચનો પાડીએ, વિશ્વાસથી જીવન જીવીએ. ત્રીજી બાબત છે કે વિશ્વાસ એ ઈશ્વરની આધીનતા લાવે છે, આજ્ઞાધીન બનાવે છે મને ને તમને. ઈશ્વરમાં આપણે આધીન બનીએ છીએ, ઈશ્વરની પાછળ ચાલનારા લોકો બનીએ છીએ. અને માટે વિશ્વાસ એ આજ્ઞા પાલન છે ઈશ્વર તરફ. અને માટે આપણે વાંચીએ હિબ્રુઓને પત્ર 11 કલમ, હિબ્રુ 11:8. વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્થળ વારસામાં પોતાને મળવાનું હતું ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયો. એટલે પોતે ક્યાં જાય છે એ ન જાણ્યા છતાં તે ચાલી નીકળ્યો. મેં અગાઉ પણ કીધું, વિશ્વાસ, ઈશ્વર પર સંપૂર્ણ ભરોસો મૂકવો. અને અહીંયા આગળ એ સંપૂર્ણ ભરોસો એ આજ્ઞાધીનતા લાવે છે કે પ્રભુ જે કહે એ પ્રમાણે હું કરીશ. પોતે ખબર નથી કે ક્યાં જવાનું, છતાં પણ ચાલી નીકળ્યા. અને આ વિશ્વાસનું જીવન છે. વિશ્વાસ એ મારા અને તમારા જીવનમાં આજ્ઞા પાલન લાવે છે. ટ્રુ ફેથ પ્રોડ્યુસીસ ઓબિડિયન્સ. સાચો વિશ્વાસ એ આજ્ઞા પાલન ઉત્પન્ન કરે છે. અને માટે માત્ર કહેવું કે હું માનું છું, હું વિશ્વાસ કરું છું, હું ભરોસો કરું છું, એ પૂરતું નથી. પણ એથી વિશેષ કહેવું કે પ્રભુ મને જે કે તે હું કરીશ. હું માનું છું એ અલગ બાબત છે, પણ બીજી બાબત કે પ્રભુ મને જે કે તે હું કરીશ એ બીજી બાબત છે. કારણ કે વિશ્વાસનું જીવન એ આજ્ઞા પાલનનું જીવન છે, એ સતત ઈશ્વર આધારિત જીવન છે. માટે જો તમે હિબ્રુઓને પત્ર 11 આખો અધ્યાય વાંચો તો બધા જે કેરેક્ટર્સ છે, જે લોકોના નામ લખ્યા છે, જે લોકોના નથી લખ્યા, એ બધામાં એક વાત કોમન હતી કે તેઓએ વિશ્વાસ કર્યો અને વિશ્વાસથી ઈશ્વરની પાછળ ચાલ્યા. ઈશ્વરે જે કીધું તે પ્રમાણે કર્યું. અને માટે વિશ્વાસનું જીવન એ આજ્ઞા પાલનનું જીવન છે, એ આપણે યાદ રાખીએ. અને માટે જો તમે વાંચો યાકૂબનો પત્ર તેનો 2 અધ્યાય, તો ત્યાં આગળ આપણને વાંચવા મળે છે કે કરણી વગર વિશ્વાસ નિર્જીવ છે. જો મને વિશ્વાસ છે, પણ જો એ વિશ્વાસને હું એક્શનમાં ના મૂકું, જો હું ઈશ્વરની આજ્ઞા પાલન ના કરું, જો એની પાછળ ના ચાલું, તો એ મારો વિશ્વાસ એ નિર્જીવ છે, એમાં કોઈ જીવન નથી, એ આશીર્વાદિત નથી. અને માટે વિશ્વાસ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે એ વિશ્વાસના આધારે આપણા નિર્ણય આપણે લઈએ, આપણા કાર્યો આપણે કરીએ ત્યારે. અને ખ્રિસ્તી જીવનમાં બહુ મહત્વની બાબત છે કે ખ્રિસ્તી જીવન એ પ્રેક્ટિકલ જીવન છે કે જેમાં મારે ને તમારે એ વિશ્વાસને જાહેર કરવાનો છે. વિશ્વાસ એ હિડન બાબત છે, ચોક્કસ આંતરિક રીતે હૃદયમાં વિશ્વાસ કરવો, પણ એના જે ફળ છે એ બાહ્ય છે, એ દેખાય છે, એ આજ્ઞા પાલનમાં દેખાય છે. એટલે માટે એ બાબતો યાદ રાખીએ. ચોથી જે બાબત છે, સતાવણીની મધ્યે, તકલીફોની મધ્યે, મુશ્કેલીઓની મધ્યે વિશ્વાસ મજબૂત ટકી રહેશે. મુશ્કેલ પરિસ્થિતિમાં વિશ્વાસ મજબૂત ટકી રહે છે. પિત્તરનો પહેલો પત્ર 1 અધ્યાય 6 અને 7 કલમ. એમાં તમે બહુ આનંદ કરો છો, જો કે હમણાં થોડી જ વાર સુધી અગત્યના કારણથી જુદા જુદા પ્રકારના પરીક્ષણ થયાથી તમે દુઃખી થયા છો, જેથી તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતા બહુ મૂલ્યવાન છે, તે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાને સમયે સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય. યાકોબનો પત્ર 1 અધ્યાય 3 કલમ. કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઉતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે. વિશ્વાસનું જીવન એ પરીક્ષણ વગરનું જીવન છે એવું નથી. એમાં પરીક્ષણ આવે છે, એમાં પ્રશ્નો આવે છે, એમાં મૂંઝવણો આવે છે, પણ એ બધી જ બાબતો વિશ્વાસને મજબૂત કરે છે. વારંવાર આપણે આ ઉદાહરણ સાંભળીએ છીએ કે જે કપ હોય ચા પીવાનો, અને એ કપને બનાવવા માટે ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે, પણ એ કપ ખાલી બની અને પછી એને જો તપાવવામાં ના આવે, એને ઉચ્ચ તાપમાનમાં લઈ જવામાં ના આવે, જો એને ભયંકર ગરમીમાંથી પસાર કરવામાં ના આવે,
તો એ મજબૂત બનતો નથી અને એ કોઈ પણ કાર્ય માટે યોગ્ય બનતો નથી. કારણ કે એમાં જો પાણી રેડવામાં આવે તો તરત જ એ પીગળી જશે, ઓગળી જશે, કારણ કે એ ભયંકર તકલીફમાંથી પસાર થયો નથી અને એ ભયંકર તકલીફ વેઠવી પડે છે. એ ઉચ્ચ તાપમાન વેઠવું પડશે કે જેથી તે મજબૂત બને, સ્ટ્રોંગ બને. અને એવું જ આપણું વિશ્વાસનું જીવન છે કે આપણે વિશ્વાસ કરીએ છીએ ઈસુ ખ્રિસ્ત પર, તો મારે તમારે વિશ્વાસથી ચાલવાનું છે. અને જ્યારે ચાલીએ છે ત્યારે એ તકલીફો, મૂંઝવણો, પ્રશ્નો, સમસ્યાઓ એ આવે છે, પણ એ મારા તમારા વિશ્વાસને મજબૂત કરે છે. એમ અહીંયા આગળ પ્રભુનું વચન આપણને જણાવે છે. આપણે અયુબનો વિશ્વાસ જોઈએ કે ભયંકર તકલીફ, મુશ્કેલીની મધ્યે પણ એ ઈશ્વરમાં અડગ રહ્યો અને ઈશ્વર પર વિશ્વાસ એને મૂકી દીધો નહીં. અને એ જ વિશ્વાસ મારા તમારા જીવનમાં હોવો જરૂરી છે કે આપણે તકલીફ અને મુશ્કેલીની અંદર ભાગી ના જઈએ, હારી ના જઈએ, અવિશ્વાસુ ના બનીએ, પણ ઈશ્વરના વિશ્વાસમાં ટકી રહીએ. પાંચમી બાબત છે કે વિશ્વાસ એ ઈસુ ખ્રિસ્ત તરફ જોવાની દ્રષ્ટિ છે કે જ્યાં આપણે વિજયવંત બનીએ છીએ. વિશ્વાસ એ ઈસુ ખ્રિસ્ત તરફ જોવાની દ્રષ્ટિ છે અને એવું જીવન કે જ્યાં આપણે વિજયવંત બનીએ છીએ. હિબ્રુને પત્ર 12મો અધ્યાય 2જી કલમ. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈશ્વરની તરફ લક્ષ્ય રાખીએ કે જેમણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણ સ્તંભનું દુઃખ સહન કર્યું અને જે ઈશ્વરના રાજ્યસનની જમણી તરફ બેઠેલા છે. અને એ ઈસુ ખ્રિસ્ત કે જે આપણા વિશ્વાસના અગ્રેસર છે અને આપણા વિશ્વાસને સંપૂર્ણ કરનાર પરમેશ્વર છે, જેના પર વિશ્વાસ કરવાથી આ જીવન મળ્યું છે. આનો મતલબ કે વિશ્વાસનું ફાઉન્ડેશન એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અને એ વિશ્વાસને અંત સુધી ટકાવી રાખનાર અને એને સંપૂર્ણ કરનાર પણ આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. આના માટે ઈસુ ખ્રિસ્ત તરફ લક્ષ્ય રાખવું જરૂરનું છે. તકલીફની અંદર, સતાવણીની અંદર, મુશ્કેલીઓની અંદર, પ્રશ્નોની અંદર, દરેક પરિસ્થિતિની અંદર ઈસુ ખ્રિસ્ત તરફ લક્ષ્ય રાખીએ કે ઈસુ ખ્રિસ્તે પણ એ બધું જ સહન કર્યું, દુઃખ સહન કર્યું અને અત્યારે રાજ્યાસન પર બેઠેલા છે, પિતાને જમણે હાથે વિરાજમાન છે. એ ઈસુ ખ્રિસ્ત પર લક્ષ્ય રાખવાથી હું અને તમે પણ દરેક પરીક્ષણ પર, દરેક પરિસ્થિતિમાં, દરેક પ્રશ્નોમાં, દરેક સમસ્યાઓમાં વિજયવંત થઈ શકીએ છીએ. અને એથી વિશેષ મરણ ઉપર વિજયવંત, અનંત કાળનું જીવન, પેલે પારનું જીવન, ઈસુ ખ્રિસ્તની સાથે બેસવાનું જીવન, ઈસુ ખ્રિસ્તની સાથે રહેવાનું જીવન. અને માટે વિશ્વાસનું જીવન એ વિજયવંત જીવન છે અને એ ઈસુ ખ્રિસ્તમાં છે. માટે આપણા જીવનની બધી જ પરિસ્થિતિમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ દ્રષ્ટિ કરીએ. આપણા જીવનની દરેક સ્થિતિમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ, કારણ કે એનાથી જ આ વિશ્વાસનું જીવન છે. એના લીધે જ હું વિશ્વાસમાં મજબૂત થઈ શકું છું અને એ મારા વિશ્વાસની વૃદ્ધિ પ્રમાણે છે. અને માટે શિષ્યોએ પણ પ્રભુને કીધું કે પ્રભુ અમારો વિશ્વાસ વધાર. અને મારે તમારી પ્રાર્થના હોવી જોઈએ કે પ્રભુ અમારો વિશ્વાસ વધાર, પ્રભુ તમારા પર વિશ્વાસ કરવા મદદ કર, પ્રભુ તમારા વિશ્વાસમાં મજબૂતાઈથી ટકાવી રાખો. માટે આપણે યાદ રાખીએ કે વિશ્વાસનું જીવન એ ઈશ્વર પર સંપૂર્ણ ભરોસાનું જીવન છે. આપણે યાદ રાખીએ વિશ્વાસનું જીવન એ પ્રભુના વચનોમાં ભરોસો મૂકવાનું જીવન છે. આપણે યાદ રાખીએ કે આ વિશ્વાસનું જીવન એ સતત ઈશ્વરની આધીનતામાં રહેવાનું જીવન છે, આજ્ઞા પાલનનું જીવન છે. આ વિશ્વાસના જીવનની અંદર એ બધી જ જાતની તકલીફો અને મુશ્કેલીઓ, પ્રશ્નો આવે છે, પણ એ આપણા વિશ્વાસને મજબૂત કરે છે. અને આ વિશ્વાસનું જીવન એ ઈસુ ખ્રિસ્ત તરફ દ્રષ્ટિ કરવાનું જીવન છે કે આપણે વિશ્વાસથી ચાલીએ, જગતની દ્રષ્ટિ પ્રમાણે નહીં. ઈસુ ખ્રિસ્ત તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ, ઈસુ ખ્રિસ્ત તરફ ફોકસ રાખીએ, ઈસુ ખ્રિસ્તના જેવા બનવાનો પ્રયત્ન કરીએ, ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવા માટે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવો અને એની આધીનતામાં જીવન જીવવું જરૂરી છે કે જેથી આપણે વિજયવંત બનીએ. દરેક પરિસ્થિતિ પર જે બાબતોમાં આપણે હજુ નબળા છે એમાં વિજયવંત થવા, જે મુશ્કેલીઓ અને મૂંઝવણો છે એમાં વિજયવંત થવા, એવા પરીક્ષણો, પ્રલોભનો, એવી બાબતો કે જે મનને તમને દબાવી દે છે એની પર વિજયવંત થવા, શૈતાનના દરેક બંધનોને તોડી નાખવા, દરેક અંધકારની તાકાતોને તોડી નાખવા. વિજયવંત ખ્રિસ્તી જીવન એ વિશ્વાસથી શક્ય છે અને કેવળ ઈસુ ખ્રિસ્તમાં છે. અને માટે આપણી જાતની તપાસ કરીએ કે શું આ વિશ્વાસનું જીવન આપણે જીવી રહ્યા છે. રોજ ને રોજ એના વચનોમાં ઈશ્વર પર ભરોસો રાખીને, ઈસુ ખ્રિસ્ત તરફ દ્રષ્ટિ કરીને એના વચનોમાં વિશ્વાસથી ચાલી રહ્યા છે.
દરેક મૂંઝવણો, તકલીફો, પરિસ્થિતિ, મુશ્કેલીઓની અંદર પણ શું આપણે વિશ્વાસથી ચાલી રહ્યા છે? આપણી જાતની તપાસ કરીએ. આવો આપણી આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ. હાલેલુયા. ધન્યવાદ પ્રભુ, તમારો આભાર. તમારા વચનોની અંદર જે તમારા સેવકોના જીવન છે એ બધામાં એક વાત મુખ્ય છે, ને તો વિશ્વાસનું જીવન. દરેક પરિસ્થિતિમાં તેઓ વિશ્વાસથી તમારી પાછળ ચાલ્યા. જ્યારે કઈ બાબતો શક્ય નહોતી ત્યારે પણ વિશ્વાસ કર્યો. જ્યારે કઈ બાબતો દેખાતી નહોતી ત્યારે પણ વિશ્વાસ કર્યો. અને દરેક મૂંઝવણોમાં, મુશ્કેલીઓમાં, પરિસ્થિતિમાં, તકલીફમાં, રીબામણીમાં વિશ્વાસ કર્યો. ઇવન મરણ પામતા સુધી વિશ્વાસુ રહ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમે પોતે પણ એ જ વિશ્વાસનું જીવન પૃથ્વી પર જીવ્યા. ત્યારે પ્રભુ, હવે આ પૃથ્વી પરના જીવનમાં સંપૂર્ણ ભરોસો કરવા અમને મદદ કરો. તમારી પાછળ ચાલવા અમને મદદ કરો. આ વિશ્વાસના જીવનમાં અમે ઘણી બધી વાર પડી જઈએ છીએ. અમારો વિશ્વાસ અધૂરો રહી જાય છે. ઘણી બધી વાર અમે કેવળ ખાલી માનીએ છીએ, મોંથી કબૂલાત કરીએ છીએ, પણ અમારા હૃદયમાં અમે વિશ્વાસ કરી શકતા નથી. અને માટે જ અમે પોતાની રીતે નિર્ણય કરીએ છીએ, અમારી પોતાની અક્કલ પર આધાર રાખીએ છીએ. પ્રભુ, મદદ કરો અને વિશ્વાસના જીવનમાં અમને મજબૂત કરો. તમારી મંડળી વિશ્વાસમાં વૃદ્ધિ પામનારી મંડળી બને. તમારા લોકો વિશ્વાસથી જીવન જીવનારા લોકો બને અને વિશ્વાસના સાક્ષી બને, અગ્રેસર બને. માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમે સહાય કરો ખ્રિસ્ત ઈસુ તરફ લક્ષ્ય રાખવા અને એ વિશ્વાસના જીવનમાં વૃદ્ધિ પામવા અમને મદદ કરો. અમારો અવિશ્વાસ દૂર કરો, અમારી અજ્ઞાનતા દૂર કરો, અમારી વિચારધારા દૂર કરો. આંખોની દ્રષ્ટિ પ્રમાણે નહીં, પણ વિશ્વાસની દ્રષ્ટિ પ્રમાણે ચાલવા અમને સહાય કરો. પ્રભુ, તમે અમને વિજયવંત બનાવો, વિશ્વાસમાં વિજયવંત, અને દરેક પરિસ્થિતિ પર વિજયવંત, શૈતાનના દરેક હુમલાઓ પર વિજયવંત, દરેક વિશ્વાસમાં અમે વૃદ્ધિ પામતા જઈએ. એના માટે અમે બધા તમારા હાથમાં સોંપાઈએ છીએ. તમારો આભાર માનતા, તમારી સ્તુતિ કરતા, વિશ્વાસના જીવનના માટે આભારી છે. કારણ કે જો એ ના હોત તો અમે કદી પણ ખ્રિસ્તને ઓળખી શકત નહીં. અમે કદી પણ એ તારણના અનુભવમાં આવી શક્યા હોત નહીં. પણ પ્રભુ, તમે આ તમારી કૃપા, એ વિશ્વાસ અમને મફત આપ્યો. ઈસુ ખ્રિસ્તમાં તમારો આભાર. સર્વ મહિમા તમારો હોજો. પ્રભુ ઈસુમાં પ્રાર્થના માન્ય કરો. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દોરવણી, સંગત, સહાયતા, વિશ્વાસ કરવા માટે તેનું સામર્થ્ય આપણા દરેકની સાથે, પ્રભુના લોકોની સાથે હમણાંથી સર્વકાળ સુધી હોજો. આમેન. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.